સમાજની આખા સમગ્ર ગુજરાતમાં ઓળખાણ કરાવી છે। એ આપણો ઠાકોર સમાજનો સંત, અને એને બોલતા જો શરમ થાય કે પાપ થતું હોય તો મને આપી દેજો, પણ લીમડીમાં સંભળાય ને એવું આપણે બોલવાનું છે। જય વલ્લભ, જય જય વલ્લભ। કેમ છો લીમડી? તો લીમડીના આંગણે ઠાકોર સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્ન અને 21 દીકરીના સમૂહ લગ્ન છે, ત્યારે અમારા પ્રમુખ સાહેબ છે, તેમની જોડે વાત કરીશું। નમસ્કાર સાહેબ। નમસ્કાર। તો આજના સમૂહ લગ્નની થોડી વાત કરશું સાહેબ। આજના સમૂહ લગ્નમાં તો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ જેવું છે આયોજન કરેલું છે। અમારા ઠાકોર સમાજની તમામ ટીમ, નાના મોટા બધાય આગેવાનો, અમારી ઠાકોર સમાજ સંત વેલનાથ કુટીર જે ટીમ છે એ ખૂબ 2-3 મહિનાથી સતત મહેનત કરી આ પ્રોગ્રામમાં સહકાર આપ્યો છે, અને આ પ્રોગ્રામને ભવ્યથી ભવ્ય આનંદ ભર્યું, જેમ કે ઠાકોર ટીમ હિલોળે ચડ્યો હોય એવું મેરામણ ભેગું થયું છે। અને 21 દીકરીના સમૂહ લગ્ન છે, એમાં બધા સમાજનો ખૂબ સહકાર છે અને ખૂબ મહેનત છે। અને જે લોકોએ દાન ભેટ જે કંઈ લોકો લાવે છે 11 દીકરી માટે એટલે 21 દીકરીઓ માટે એમને અર્પણ કરે છે, જે પોતપોતાની શક્તિ પ્રમાણે દાન ભેટ આપે છે। મોટા મોટા આગેવાન કીર્તિસિંહ રાણા સાહેબ આવ્યા છે, ચંદુભાઈ શિવોરા સાહેબ આવ્યા છે, સાંસદ આપણા પરમ પૂજ્ય લાલદાસ બાપુ પણ આવ્યા છે આશીર્વાદ વચન દેવા માટે, અને ઘણા પણ લોકો આવ્યા છે। ગામે ગામથી ઠાકોર સમાજના આગેવાનો પણ આવ્યા છે। સુરનગર જિલ્લાની આખી ટીમ આવી છે। સુરનગર જિલ્લાના ફરતા તાલુકાની ટીમો પણ આશીર્વાદ વચન દેવા માટે અમારી દીકરીઓ, જે ઠાકોર સમાજની જે દીકરીઓના પ્રભુત્વના પગલાં માંડી રહી છે, એમને આશીર્વાદ દેવા માટે તમામ લોકો, મોટા નાના બધા વડીલો, બહેનો, ભાઈઓ બધા આવીને એમને આશીર્વાદ દેવા માટે વધારેલ છે। અને આ પ્રોગ્રામ અતિ ઉત્તમ અને અતિ આનંદ ભર્યો છે, જ્યાં કેમ કે વરસાદ કંકુ વરસી સાયા જેવું આ વાતાવરણ છે અત્યારે છે, અને ઠાકોર સાહેબ હળી મળીને આ પ્રોગ્રામને સક્ષમ બનાવે છે। હોય ને કોઈ તકલીફ હોય તો બાપભાઈ પાસે જાય અને વળતા હસતો હસતો આવે। નાનામાં નાનું આપણું 4 ભાઈનું મંદિર હોય, મેરીમાનું મંદિર હોય કે મોટું કોઈ મોટા મંદિરનું હોય, સદાય માટે આપણા લીમડીનું ઘર। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ OMG-માં। તો આજના દિવસે ઠાકોર સમાજના તૃતીય સમૂહ લગ્ન એટલે 21 દીકરીના સમૂહ લગ્ન છે। તો આ સમૂહ લગ્નની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ। તમે જો હજારોની સંખ્યાની અંદર સૌ ઠાકોર સમાજના જે ભાઈઓ, યુવાનો સૌ સેવા કરી રહ્યા છે। શરૂઆતની અંદર જ તે આ ગણપતિ દાદાના દર્શન કરીએ, તો આ ગણપતિ દાદા પેલા દર્શન કરીને અમે એન્ટર થઈએ, તે અહીંયા આવી ગયા છે। અને આ તૃતીય સમૂહ લગ્ન છે ને 21 દીકરીના સમૂહ લગ્ન છે, આવી ગયા છે। તો લોકો સાથે પણ વાત કરીશું કે આ સમૂહ લગ્નની અંદર એમને જોડાવાથી શું ફાયદો થાય છે, એ પણ આપણે જાણીશું। તમે જોઈ રહ્યો સાથે રાજકીય જે મોટા મોટા નેતા હોય તે પણ આવી ગયા છે, તો એ પણ આપણે બતાવશું તમને। પહેલા લગ્નથી ત્યારે આપણે એવું હતું કે કેવી રીતે કરશું, આમ કરશું, પણ બાપુની કૃપાથી સરસ મજાનો માહોલ બની ગયો છે। ત્યારે આપણા જ સમાજનું ગૌરવ અને કેન્દ્ર સરકારમાં જેવા હાથ સંસદ સભ્ય છે સુરેન્દ્રનગર જિલ્લાના, એવા આપણા સમાજના ચંદુભાઈ શિવોરા સાહેબ, તેમની સાથે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી, આ વિસ્તારના ખૂબ લોક લાગેલા ધારાસભ્ય અને હરમેશને માટે સદાય આપણી વચ્ચે રહેતા કીર્તિસિંહ સાહેબ, જેવા આપણને આશીર્વાદ આપ્યા છે, સતત આપણી ચિંતા કરતા 21 દીકરીઓને બાપુએ સાડી, ઘડિયાળ ભેટ રૂપે અત્યારે આપેલ છે, એવા 1008 લાલદાસ બાપુ
અને અન્ય સમાજના પણ મત લીધા છે. એટલે બધાય સમાજને સાથે લઈને ચંદુભાઈ ચાલે છે. એટલે ચંદુભાઈ માટે એકવાર આપણે તાલીઓ પાડીએ. આપણે ત્યાં આટલી બધી કામગીરી લોકસભા ચાલે છે, છતાં પણ આપણી વચ્ચે આવીને આપણા ઠાકોર સમાજના છે. મારા સમાજનો કાર્યક્રમ છે, મારે જવું જોઈએ. મેં વાત કરી મને વ્યસન મુક્તિની અંદર આ તૃતીય લગ્નથી અમારો એક જ મુદ્દો હોય છે કે આપણા સમાજમાં બને એટલી વ્યસન મુક્તિ થાય. અને ઘણી બધી એની અસર પણ અત્યારે આવી છે. ઘણા લોકો એ વ્યસન મુક્તિમાંથી બહાર આવ્યા છે, એજ્યુકેશનમાં આવ્યા છે. અને હું તો જાહેર જીવનમાં ભણાવ હોવા છતાં હું જાહેરમાં કહીશ કે અમારો અને તમારો નાતો ને પેઢીઓનો છે. અમે રાજકારણમાં આવ્યા ને એટલે અન્ય સમાજ અમે રાજકારણનો નાતો છે, પણ ઠાકોર સમાજ અને અમારે પેઢીઓનો નાતો છે. કારણ કે અમારા વડવાઓ જયારે અમારું ખાંડું જતું વેલ લઈ ઠાકોર સમાજના માણસ અમારી દીકરી હારે જતો, બેન હારે જતો, અને જ્યાં સુધી ખાંડું પાછું ન હોય ત્યાં સુધીની જવાબદારી નથી. એટલે કે તમે વિશ્વાસપાત્ર વ્યક્તિ છો જીવનમાં. બાકી બધું તો ઠીક છે, પણ તમારામાં જીવ હોય ત્યાં સુધી તમે ગદ્દારી ન કરો. એવી કોમ્યુનિટીમાંથી તમે આવો છો. એટલે હર હંમેશા માટે હું કહેતો આવ્યો છું એવી રીતે કે જાહેર જીવનમાં છીએ એટલે 18 વણારે અમારે તને નાતો રાખવો પડે, વાતો કરવું પડે. પણ સાહેબ તમારી એને જે નાતો છે ચંદુભાઈ સાહેબ, એ તો પેઢીઓનો નાતો છે. એટલે દરબાર હોય ઠાકોર હોય જ, ઠાકોર હોય દરબાર હોય. હા, બાપભાઈ જીનવારા પધારો. બાપભાઈ પધારો. આપણા લીમડીના ઉદ્યોગપતિ કહેવાય અને મોટા મોટા દાતા કે હંમેશા માટે આર્થિક ઉપાર્જનમાં કોઈ પણ વ્યક્તિને આપણે પાકું પગી પણ રાખતા. પાકું શું લેવા કે ગામમાં ચોરી થતી તો આપણને બોલાવતા. તમારા વડવાઓ પગલા જોઈને કહી દેતા કે કયા તક આ ગામમાંથી આટલાથી ચોર આવેલા છે. આ પોલીસ ડિપાર્ટમેન્ટ તો ઇન્ટરનેટ થી ગોતે છે, મોબાઈલ થી ગોતે છે, બુદ્ધિથી નહીં. પણ તમે તો સમાજની આખા સમગ્ર ગુજરાતમાં ઓળખાણ કરાવી છે. એ આપણો ઠાકોર સમાજનો સંત, અને એને બોલતા જો શરમ થાય કે પાપ થતું હોય તો મને આપી દેજો, પણ લીમડીમાં સંભળાય ને એવું આપણે બોલવાનું છે. જય વેલનાથ, જય જય વેલનાથ.